મિની કુંભ યોજાયું અને મિની કુંભની અંદર ખૂબ સારું મેળાના આયોજન થયું અને મેળામાં જ્યારે રવેડી નીકળી હતી, રવેડીને વચ્ચે ઘણા બધા એવા લોકોએ સાધુને ભેષમાં સાધુના કપડાં પહેરીને રવેડીની સાથે સામેલ થયા છે. પણ જ્યારે ભવનાથ દાદાને પટાંગણમાં આવીને બાજુમાં મગરી કુંડ છે, મગરી કુંડમાં જ્યારે સ્નાન કર્યા પછી જે મગરી કુંડને અપવિત્ર કરવા માટેના જે પ્રયાસ કર્યા છે એ લોકો માટે કંઈક ના કંઈક તંત્રને પાસેથી વિનંતી છે કે ઉપર એને ઉપર પગલા લ્યો. તમે સાધુના કપડાં પહેરી લેવાથી કોઈ સાધુ નથી બની જતા, સાધુને સાથે બેસવાથી કોઈ સાધુ નથી બની જતા. સાધુના કપડાં પહેરીને સાધુને ભેષમાં આવીને તમે બદનામ કરી રહ્યા છો અમુક જે ભજનાનંદી સાધુઓ છે એને. એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા લોકોને તમે પકડીને એમને ઉપર કંઈક ને કંઈક જે જોગવાઈ હોય સજાની આપ સજા આપો. કારણ કે સાધુ ભેષમાં શૈતાન આવી જાય અને શૈતાન આવીને સાધુ ભેષને બદનામ કરે એવું ના ચાલે. જે મેગા અધિકારી છે સાહેબશ્રીને હું ખૂબ ખૂબ સાધુવાદ આપીશ, કારણ કે સાહેબશ્રીએ સામે જ ઉભા રહ્યા હતા અને જે કોઈ સાહેબને નજરમાં પડ્યા છે સાહેબ એમને તંત્રને સાથે રાખીને એમને પકડીને બહાર કાઢવાનું કામ કર્યા છે. અને આ વખતના 2026ના મેળાને સફળ બનાવવા માટે જે અમારી ગુજરાત રાજ્યની સરકાર છે એમની ટીમ ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારી સહયોગ કર્યો છે અને તમામ સાધુ સંતોએ પણ તંત્રને ખૂબ સાથ સહકાર આપ્યા છે. પણ અમુક લોકોને લીધે આજે મેળામાં બદનામી થઈ ગઈ છે ને, એમને તંત્રને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે એ લોકોને તમે પકડો અને પકડીને એ લોકોને જે યોગ્ય સજા હોય એ યોગ્ય સજા આપો. કારણ કે મેળાને બદનામ કરવા માટેના જે ષડયંત્ર છે, મેળાને બદનામ કરવા માટેના જે કોશિશ કર્યા છે એ લોકોને સજા મળવી જ જોઈએ. આ જે પવિત્ર મગરી કુંડ છે, પવિત્ર મગરી કુંડની અંદર અમુક લોકો એ છે સાંસારિક જીવન ભોગવે છે અને આવીને મગરી કુંડમાં સાધુ સંતોને સાથે રહીને સ્નાન કરે છે. આ ચલાવી લેવામાં નહીં આવે. જે વરિષ્ઠ સંતો છે, વરિષ્ઠ સંતોની બેઠક બોલાવીને અને આવા લોકોને ઉપર કાર્યવાહી થવી જોઈએ અને કરવી જોઈએ. અને એની અંદર જે પણ કઈ યોગ્ય પગલા હોય કલેક્ટર શ્રીથી લઈને અન્ય ઘણા બધા અધિકારીઓને સાથે રાખીને આને ઉપર નિર્ણય લેવો જોઈએ. કારણ કે તાકી બીજી વખત આવી રીતના કોઈ હિંમત ન કરે. આ વારંવાર આવી રીતે સનાતન ધર્મને બદનામ કરવા માટે, સનાતન ધર્મને લાંછન લગાડવા માટે જે અમુક આવા તત્વોના લોકોને સાથે પ્રયાસ થઈ રહ્યું છે ને, આ બંધ થવું જોઈએ. જય ભવનાથ, હર હર મહાદેવ, જય